દાંડી રોડ ખાતે આવેલ સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી આર્મી વેલફેર ટ્રસ્ટમાં 2,31,000થી વધુનો ચેક અર્પણ કરાયો હતો। નરથાણ દાંડી રોડ ખાતે આવેલ સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સાંસ્કૃતિક કુંજના પારેવડા 2019નું આયોજન કરવામાં આવ્યું હતું। સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સૈનિક ફંડ ચેક અર્પણ કરાયું હતું। વધુમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકો સાથે માતાઓ અને શિક્ષકોએ સાંસ્કૃતિક કૃતિઓમાં રજૂ કરી હતી। સાથે જિલ્લા શિક્ષણ અધિકારી એચ રાજ્યગુરુ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી JM ખરાડીની હાજરીમાં આર્મી વેલફેર ફંડમાં 2,31,111નો ચેક જિલ્લા શિક્ષણ અધિકારી એચ રાજ્યગુરુના હસ્તે અર્પણ કરાયો હતો। સંસ્કાર કુંજ પરિવાર સંસ્કાર જ્ઞાનપીઠ નરથાણ સુરત આયોજિત આરપી વેલફેર ફંડમાં અમે 2,31,111 રૂપિયા આપવાના છીએ અને આ ઉપરાંત અમારી શાળાના લગભગ 1,446 બાળકોમાંથી 1,286 બાળકોએ ભાગ લીધો છે, એટલે કે 92% બાળકોએ અમારી શાળામાં ભાગ લીધો છે। અમે 100% બાળકોના કાર્યક્રમમાં ભાગ લીધો, પણ સૌથી પહેલાં વીર જવાનોના શહીદી માટેના બંને દિવસ પુષ્પાંજલિ દીપાંજલિ અને સ્મરણાંજલિ અર્પણ કાર્યક્રમ અમે રાખ્યો હતો અને ત્યારબાદ બાળકોને વંદે માતરમ રાષ્ટ્ર પ્રત્યે જાગૃત થાય અને દરેકની રાષ્ટ્ર ભાવના પેદા થાય એટલા માટે પોતું અમારી જે થીમ છે એ નેશન થીમ છે। પાછળ સંસ્કાર કુંજ આર્મી છે, આ બાજુ બાળકો હમણાં કંધો છે કંધો અને આર્મીને લગતા અને દેશપ્રેમને લગતા ગીતો રજૂ કરવાના છે। પરેશભાઈ, થીમ હમણાં શહીદ થયા એ પછી આ કાર્યક્રમનું આયોજન કરેલું કે પહેલા? ના, દર વર્ષે અમે જે કાર્યક્રમ આવે છે તમારી થીમ હંમેશા શહીદોને આધીન જ હોય છે, વીર જવાનોને, કારણ કે આતંકવાદના લીધે વારંવાર એક સાથે નથી પણ વારંવાર આપણા જવાનો દેશની રક્ષા માટે દેશ માટે કુરબાન થતા હોય છે। તો અમારો કોઈ પણ નવરાત્રિનો કાર્યક્રમ હોય કે આ પણ કોઈના વિશાળ પટાંગણમાં જ્યારે કાર્યક્રમ હોય ત્યારે અમે પહેલું જ તેમ વીર જવાનો બાળકો દેશ પ્રત્યે જાગૃત થાય, દેશપ્રેમ પ્રત્યે જાગૃત થાય એવા કાર્યક્રમો અમે કરીએ છીએ। અત્યારના યુવાનોને શું સંદેશો? અત્યારના યુવાનોને એટલું કહું છું કે મા બાપનું માનજો, દેશ પ્રત્યે જાગૃત થશો અને આપણા દેશને વિશે કોઈ થોડું બી ઘસાતું બોલે તો થોડું પણ સહન નહીં કરતા। જેટલો આપણે દુશ્મનોથી ડર નથી એટલે આપણા દેશના ગદ્દારોથી ડર છે, એટલું હું જાણું છું। વધુમાં સંસ્કાર કુંજ જ્ઞાનપીઠના વાર્ષિક ઉત્સવમાં બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। અઝર કુરેશી, પી ન્યૂઝ।